દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો પાદરાના ભોજ ગામે પથ્થરમારો થયા બાદ અત્યારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. પોલીસ દ્વારા તમામ હિન્દુ લોકોને હિન્દુ વિસ્તારમાં અત્યારે રવાના કરવામાં આવે છે, મસ્જિદ પાસેથી દૂર કરવામાં આવ્યા છે અને લોકો જે છે એ હાલ આપ જોઈ શકો છો એમ ઘણા લોકો જેમને પથ્થર વાગ્યા છે તે કદાચ હોસ્પિટલ પણ ગયા છે. ઘણા લોકો અહીંયા આગળ પ્રાથમિક સારવાર પણ લીધી છે. અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના લોકો અત્યારે જોવા મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના લોકો ભોજ ગામે ગોપાલ ચાવડા સહિતના લોકો અહીંયા આગળ આવ્યા છે. ઘટના હતી અત્યારે શું થયું ભોજ ગામે? તપાસ કરી રહ્યા છે. આપણે તપાસ કરી રહ્યા છીએ. વડુની અંદર ભગવાન રામલાલાની શોભાયાત્રા નીકળી તો કેટલાક સામાજિક લઘુમતી ગુંડા ભગવાન રામની શોભાયાત્રા પર પૂર્વ પ્લાનિંગ પ્રમાણે પૂર્વ આયોજિત પ્રમાણે પથ્થરમારો કર્યો છે, જેની અંદર 6 થી 7 હિન્દુ ભાઈઓ ઇજાગ્રસ્ત થયા છે. અમારી માંગણી છે પોલીસ પાસે કે તાત્કાલિક અસર આ સામાજિક મુસ્લિમ ગુંડાઓની ધરપકડ થાય, કડકમાં કડક સજા થાય. ચોક્કસથી પથ્થરમારા
યથાવત છે, પરંતુ તમામ જે પરિસ્થિતિ છે હાલ પોલીસે કંટ્રોલમાં લઈ લીધી છે અને કહેવાઈ રહ્યું છે કે ફળિયા વિસ્તારની અંદર હિન્દુ સમાજની બહેનો ઉપર મોટા પથ્થરમારા કરવામાં આવે વગેરે વગેરે આક્ષેપ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરિસ્થિતિ લગભગ